નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અંબાલાલે વિસ્તાર સાથે આગાહી કરતા વાત કરી કે દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહી છે। 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। પંચમહાલ, ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ચોમાસું પણ વહેલું આવશે એવું લાગી રહ્યું છે। કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું હોવાના પણ સમાચાર છે। અરબ સાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી પણ કરી છે। હવામાન વિભાગ કહે છે કે ગુજરાતમાં 7 જૂનથી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે। જોકે આગાહીકાર અંબાલાલ પટેલ 26મી મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।